હું એડવોકેટ ગોવિંદ પરમાર. આજે હું જે વાત કરવા માંગુ છું એ છે કે કસ્ટડી કોને કહેવાય, એમાં પણ પોલીસ કસ્ટડી. પોલીસ કસ્ટડી એટલે જ્યારે કોઈ પણ આરોપીને પોલીસ પકડીને ધરપકડ કરીને લઈ જાય છે અને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે અને પોલીસ કસ્ટડી કહેવામાં આવે છે. સામાન્ય રીતે પોલીસ આરોપીને કેવા સંજોગોમાં કસ્ટડીમાં રાખતી હોય છે, તો આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ પોલીસ કરે ત્યારે 24 કલાકથી વધારે સમય સુધી પોલીસ કસ્ટડીમાં ના રાખી શકે. અને જો મેજિસ્ટ્રેટનો હુકમ હોય, કોર્ટનો હુકમ હોય કે જે તે આરોપીને 2 દિવસના, 3 દિવસના, 5 દિવસના કે વધુ સમયના રિમાન્ડ આપવામાં આવ્યા હોય, તો રિમાન્ડ દરમિયાન પોલીસ જે છે એ આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખી શકે છે. અને જ્યારે પણ કોઈ પણ આરોપીની પોલીસ ધરપકડ કરે છે ત્યારે જ્યારે ધરપકડ કરી હોય ત્યારથી લઈને 24 કલાકની અંદર જ પોલીસની સત્તા છે આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખવાની. અને ત્યાર પછી જે છે પોલીસ મેજિસ્ટ્રેટ સામે રજૂ કરે છે અને મેજિસ્ટ્રેટ ત્યારબાદ જામીન પર છોડવા લાયક ગુનો હોય તો જે આરોપી હોય એને જામીન પર મુક્ત કરે છે અથવા તો એને જેલમાં મોકલે છે. આમ પોલીસ કસ્ટડી છે એ પોલીસની સત્તાની વાત છે કે પોલીસ 24 કલાક સુધી આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખી શકે છે અને 24 કલાક પછી મેજિસ્ટ્રેટ સમક્ષ એમને રજૂ કરવા પડે છે.